ભગવાન શંકર એક છે કે જેમાં યોગ શબ્દ વાપર્યો છે. ભોગ નહીં, સંસાર નહીં, તો સંસારથી પર યોગાધીશ જેને કહેવામાં આવે છે, યોગ અષ્ટ સિદ્ધિઓના દાતા જેને કહેવામાં આવે છે. જી હા, ભગવાન શંકર સંસારમાં હોવા છતાં પણ એને મહાયોગી કીધા છે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહે કાય, મહાયોગી ન કહે. કૃષ્ણને પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ કહે કાય, વિષ્ણુને પૂર્ણ પુરુષોત્તમ કહે કાય, પણ યોગી ન કહે કાય. સંન્યાસ પણ એ છે ને સંસાર પણ એ છે, પ્રકૃતિ પણ એ છે ને પ્રકૃતિના લય કરતા પણ એ છે, કરતા પણ એ છે, હરતા પણ એ છે ને ભરતા પણ એ છે. એટલા માટે 10મા સ્થાનમાં તો યોગની પરિભાષા. યોગનો અર્થ થાય આ શરીર દ્વારા મહાશક્તિની પ્રાપ્તિ. શરીર અહીંયા રહે, ઉર્જા ઈશ્વર સુધી પહોંચી જાય, અને ઉર્જા ઈશ્વરથી પાછી શરીરમાં આવે, શરીરની ગતિને પૂરી કરી અને જગતથી મુક્ત થઈ જાય. યોગ